ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે તત્વજ્ઞાન ભણી રહ્યા છીએ. એમાં ચેપ્ટર 3 અનુમાનના નિયમો, મનોરંજનના 3.1માં પ્રશ્ન 4નો દાખલા નંબર 29 આજે આપણે ભણવાનું છે. અને આ દાખલાની આપણે દુપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. દાખલો એવો છે, આપણા મગજના સ્ક્રૂ ઢીલા કરી દે ને એવો દાખલો છે, પણ કંઈ વાંધો નહીં, આપણે એને ઢીલું કરી નાખીશું. કોઈ ચિંતા કરવાની જરૂર નથી વિદ્યાર્થીઓ. આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણતા જઈશું તો દાખલાનો જવાબ 100% આવી જશે. અને એટલો તો આપણને આપણા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ કે આપણે 29મા નંબરના દાખલા ઉપર પહોંચ્યા છીએ. તો ત્યાં સુધી આપણે દાખલાની શરૂઆત કરીને દાખલા ગણ્યા છે, તો આપણને એટલો થોડો એક્સપિરિયન્સ તો હોવો જોઈએ દાખલાની અંદર. તો કે હા, ચાલો હવે જ્યારે પણ કોઈ પણ અનુમાનનો કોઈ પણ દાખલો હોય, આપણે પ્રશ્ન 4નો કોઈ પણ દાખલો હોય, દુપલક્ષી સાબિતી તમારે રચીને સિદ્ધ કરવાની હોય, તો સૌથી પહેલાં તમારે કઈ જગ્યાએ ફોકસ કરવાનું? તો કે અહીંયા 3 ટપકા કરીને પછી જે વિધાન આપેલું હોય એના ઉપર. કારણ કે આ તો પિક્ચરનો હીરો છે ને, આને તો આપણે છેલ્લે શું કરવાનું છે? તો કે આને આપણે ફલિત કરવાનું છે છેલ્લે, હે. તો આપણે આ વિધાનને શું કરવાનું છે? ફલિત કરવાનું છે. કોના આધારે? તો કે 1, 2, 3 અને 4 આ 4 આધાર વિધાનો. પીનો મતલબ થાય આ 4 શું છે? આધાર વિધાનો છે. અને આ 4 આધાર વિધાનોનો ઉપયોગ કરો, અનુમાનના 8 નિયમોનો ઉપયોગ કરો, અને આ વિધાનને તમારે શું કરવાનું થાય? તો કે નિષ્પન્ન કરવાનું થાય. ઓકે, આ વિધાનને આપણે છેલ્લે ફલિત કરીશું. હવે શું કરવાનું? તો સૌથી પહેલાં જુઓ તમે, અહીંયા છે કોણ છે? સમુચ્ચય છે. તો અનુમાનનો એવો કયો નિયમ છે જેમાં ફલિત વિધાનની અંદર સમુચ્ચય આવતું હોય? તો અનુમાનનો એક નિયમ છે જેનું નામ છે કોંજનો નિયમ. એમાં ફલિત વિધાનની અંદર શું આવે છે? તો કે કોંજ સમુચ્ચય આવે છે. તો એનું હું રૂપ લખી દઉં છું અહીંયા PQ. તેથી ને P સમુચ્ચય Q. હવે જો આ નિયમ એવો છે જેમાં 3 ટપકા એટલે ફલિત વિધાન. એટલે જો આ ફલિત વિધાન, એમાં P વિધાન હશે, મતલબ આ D વિકલ્પ ના દે P વિધાન, સમુચ્ચયનું આ સમુચ્ચય, અને Q વિધાન એટલે આ આખું Q વિધાન. તો આપણે છે પહેલાં શું લાવવાનું થાય? P લાવવાનું થાય, Q લાવવાનું થાય. જો P અને Q આવી જાય તો P અને Qને સમુચ્ચયથી જોડી દેવાનું. તો આ આપણું આખું P વિધાન છે, આખું Q વિધાન છે. P અને Qને તમે લાવી દો તો પછી તમારે આ P વિધાન અને Q વિધાનને આ જેમ જોડેલું છે સમુચ્ચયથી, એવી રીતે તમે જોડી શકો. કયા નિયમ પ્રમાણે? તો કે કોંજના નિયમ પ્રમાણે, જે મેં અહીંયા લખી દીધું છે. આપણે છેલ્લે દાખલો પૂરો કરીશું. આપણો જ્યારે જવાબ આવશે, હા ખબર છે, આખલો નહીં હો, દાખલો. હા, આ દાખલાની જ્યારે આપણે છેલ્લે અંતમાં એન્ડમાં દાખલો પૂરો કરીશું ત્યારે આપણે આ વિધાનને શું કરશું? ફલિત કરીશું આ નિયમ પ્રમાણે. ઓકે, હવે જો પહેલાં P લાવો, Q લાવો. ચલો, Pની અંદર કયું વિધાન છે? તો Pની અંદર D વિકલ્પન R છે, અને Qની અંદર B વિકલ્પન K છે. ઓકે, તો હવે તમે જુઓ અહીંયા D વિકલ્પન R છે, તો મતલબ D વિકલ્પન R વિધાન અહીંયા ક્યાંય છે? ચેક કરો તો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. D વિકલ્પન R ક્યાંય જગ્યાએ નથી. તો આપણે D અને Rને કંઈક કરીને ભેગું કરવું પડશે, છે નહીં. આપણે કોઈ નિયમનો ઉપયોગ કરી અને D અને વિકલ્પનને ભેગું કરવું પડશે. તો જુઓ અહીંયા આ વિકલ્પન છે, તો કે હા. હવે વિકલ્પન આવતો હોય, ફલિત વિધાનમાં વિકલ્પન આવતું હોય એવા અનુમાનના કયા નિયમ છે? તો અનુમાનના નિયમોની અંદર મને એક નિયમ યાદ આવે છે, જેમાં હું અહીંયા લખું છું કે CD નો નિયમ. અને CD ના નિયમની અંદર છેલ્લું વિધાન એ વિકલ્પન વિધાન હોય છે, ફલિત વિધાન. બેન, તમે શું બોલો છો? અમને કંઈ ખબર નથી પડતી. તો જો બેટા, અહીંયા હું રૂપ લખું છું, ધ્યાન આપીએ. CDનું રૂપ શું થાય? તો કે P શરતી Q, R શરતી S, Q વિકલ્પન R. તેથી કંઈ ભૂલો નહીં, P શરતી Q, R શરતી S, P અહીંયા P આવશે, સોરી, P વિકલ્પન R, તેથી Q વિકલ્પન S છે. તો કે હા છે. હવે જુઓ અહીંયા આ 3 ટપકા કરી અને પછી CDના નિયમ પ્રમાણે, CDના નિયમના રૂપ પ્રમાણે અહીંયા જે વિધાન છે એ વિધાન કયું છે? તો કે વિકલ્પનવાળું વિધાન છે. અને અહીંયા આપણને જે વિધાન આપ્યું છે એ પણ જો વચ્ચે વિકલ્પન આવે છે કે નહીં? તો કે હા છે. બીજો એક એડનો નિયમ પણ છે. આ એડનો નિયમ પણ છે, અને એડના નિયમનું રૂપ થાય છે કે P હોય તો તમારે શું કરવાનું? P વિકલ્પન કરી અને Q વિધાનને મૂકી દેવાનું. આ નિયમ પણ આપણી જોડે છે. તો આપણો જવાબ આથી આવશે કે આથી આવશે? આપણને કોઈ ખબર છે નહીં. હા, હું એટલા માટે રમાયણ કરું છું કે આ વિડીયો બહુ ટફ, આ દાખલો બહુ ટફ છે, આ માટે તમને સમજાવવું જરૂરી છે, એટલા માટે. હવે વિકલ્પન કરીને R જે છે એ R તમને અહીંયા ક્યાંય આપેલું છે? ચેક કરો તો અહીંયા જો, હા, આ વિધાન તો છે,
મતલબ કે આ વિધાન આપેલું છે, ક્યુ વિધાન અહીંયા અંદર આપેલું છે, તો 100% તમે આ ડી વિકલ્પન આરને કયા નિયમ પ્રમાણે અહીંયા નિષ્પન્ન કરશો? તો કે અમે સીડીના નિયમ પ્રમાણે ડી વિકલ્પન આર આપણે લાવવાનું થશે. ઓકે, હવે આ બાજુ આવો. હવે અહીંયા ક્યુ વિધાનમાં છે બી વિકલ્પન કે, તો બી વિધાન તો એ તો અંદર હશે ક્યાંક, જો તો આ બી અહીંયા છે, બી છે. ઓકે, પણ બી પછી વિકલ્પન કરીને જે ક્યુ વિધાન છે પાછળ આપેલું એ કે વિધાન છે. કે વિધાન અહીંયા ક્યાંય તમને આપેલું છે આધાર વિધાનમાં? તો જો કોઈ જગ્યાએ કે નથી, મતલબ આ કે કોઈ જગ્યાએ આધાર વિધાનમાં આપેલો નથી. તો કે એ તમારા ઘરેથી ખિસ્સામાંથી કાઢીને તમારે મૂકવાનો છે. મતલબ અહીંયા તમે આ બી વિકલ્પન કેને એડના નિયમ પ્રમાણે લાવશો તો જો આગળનું વિધાન સીડીના નિયમ પ્રમાણે આવશે ને પાછળનું વિધાન એડના નિયમ પ્રમાણે આવશે. બેન, તમને ક્યાંથી ખબર પડી? હમણાં દાખલો ગણાઈશ ને એટલે તમને પણ ખબર પડી જશે કે તમે સાચું કહેતા હતા. હવે જો આપણે ઓનલી ફોર બી લાવવાનું થાય, મતલબ પી વિધાન લાવવાનું થાય. પી વિધાનમાં કોણ છે? બી વિધાન. બી વિધાનને લાવી દો, પછી બી પી વિધાન એટલે પી વિધાનને નીચે મૂકશો, પીની જગ્યાએ છો કોણ? બી. પછી બી મૂકી અને વિકલ્પન કરીને કે વિધાનને તમારે એમને મૂકી દેવાનું થાય. મતલબ કે વિધાનને કોઈ જગ્યાએથી તમારે નિષ્પન્ન કરવાનું નથી, એડના નિયમ પ્રમાણે તમારે એને એમને મૂકી દેવાનું છે. ક્લિયર? હવે શું કરીશું? તો કે હવે આપણે આપણી ગેમ રમીશું. સૌથી પહેલાં મારે ડી વિકલ્પન આરને લાવવાનું છે અને કયા નિયમ પ્રમાણે? સીડીના નિયમ પ્રમાણે. ઓકે, ચાલો શરૂઆત કરશું દાખલાની. બીજું, વિડીયો લોંગ થશે કારણ કે દાખલો બહુ ટફ છે એટલા માટે, પણ તમને 100% આવડી જશે. તમને મારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. મને તો મારા ઉપર વિશ્વાસ છે. ચાલો, 5મા નંબરે કયું વિધાન આપણે નિષ્પન્ન કરશું? તો તમે ચેક કરો, કોઈ નિયમ એવો લાગે એવો છે? બીજું જો, અહીંયા શરતી છે, અહીંયા શરતી છે, અહીંયા પણ શરતી છે ને અહીંયા સમુચય છે. તો શરતી આવતું હોય એવા અનુમાનના કેટલા નિયમો છે? તો એક છે એમપી, એક છે એમટી અને એક છે એચએસ. પણ અહીંયા આપણે કોઈ જગ્યાએ એમપી ને એમટીનો ઉપયોગ નહીં થાય. હું સીધું લખી દઉં છું કે અહીંયા પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. મતલબ કે એચએસનો નિયમને તમે જો ચેક કરો તો આપણો દાખલો આગળ વધશે. ઓકે, તો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, તેથી પી શરતી આર. હવે ક્રોસમાં પી, જો અહીંયા ક્રોસમાં ક્યુ, ક્યુ અહીંયા ક્યુ આવે છે, અહીંયા પણ ક્યુ આવે છે. તો ક્રોસમાં કોઈ વિધાન સરખું આવતું હોય એવું તમને અહીંયા આધાર વિધાનોમાં કોઈ જગ્યાએ દેખાય છે તો આપણે દાખલાની અંદર એચએસનો નિયમ લગાડી દઈએ. તો જુઓ તો તમે થોડું ચેક કરો તો અહીંયા જો આ પહેલું આધાર વિધાન, બીજું, ત્રીજું, ચોથું, એમાં ક્રોસમાં કોઈ વિધાન, અહીંયા ક્યુ છે, અહીંયા પણ ક્યુ છે. એવી રીતે અહીંયા જે વિધાન છે એવું આગળ કોઈ વિધાન છે? તો કે હા છે ને. જો અહીંયા એ શરતી જે છે ને, પછી અહીંયા જે શરતી ડી છે. મતલબ અહીંયા જે છે ને અહીંયા ક્રોસમાં જે થાય છે. જો હું રૂપ લખું, અહીંયા એ શરતી જે આ જે શરતી ડી, જો આવું એ શરતી જે શરતી ડી આપેલું હોય તો તમે અહીંયા કયા વિધાનને નિષ્પન્ન કરી શકો? તો પી શરતી ક્યુ, ક્યુ શરતી આર. તો પી શરતી આરને તમે અહીંયા લખી શકો. તો પીની જગ્યાએ કોણ છે? તો પી એટલે આપણો એ, તો અહીં લખી શકો એ શરતી. આર એટલે આર ક્યાં છે? ઉપર છે. તો અહીંયાના આ ખાલી જગ્યા છે એના ઉપર કયું વિધાન છે? ડી વિધાન. તો એ ડી મૂકી શકો. તો એ શરતી ડીને તમે શું કરી શકો? 5મા નંબરે નિષ્પન્ન કરી શકો. કયા નિયમ પ્રમાણે? એચએસના નિયમ પ્રમાણે. તો હું અહીંયા એવું લખી શકું કે એ શરતી ડી. આ એ શરતી ડી મેં ક્યાંથી લાવ્યું? તો કે અહીંયા આ એ શરતી જે ક્યાં છે? 1 નંબર, અને જે શરતી ડી ક્યાં છે? 4 નંબર. તો અહીંયા લખો 1 નંબર અને 4 નંબર. નિયમ એચએસનો લખી દો એચએસ. ચાલો, આટલું થઈ ગયું? તો કે હા. હવે શું કરીશું? તો કંઈ નહીં, હવે આગળ આપણે વિધાન નિષ્પન્ન કરવું પડશે. કેમ? જ્યાં સુધી ડી વિકલ્પન આ ન આવી જાય ત્યાં સુધી. ઓકે કે ઓકે. હવે તમે જુઓ, કોઈ નિયમ લાગુ પડે એવું દેખાય છે? મારા ખ્યાલથી મને એવું દેખાતું તો નથી, પણ કંઈક તો મથામણ કરવી પડશે. તો કે હા. તો હું અહીંયાથી આ એ વિકલ્પન બી, જો અહીંયા શું છે? સમુચય છે. તો આ સમુચયની આગળ વિધાન છે પી વિધાન અને એની પાછળ વિધાન છે ક્યુ વિધાન. હવે સમુચય એટલે સિમ્પનો નિયમ. હું અહીંયા લખું કે સિમ્પનું રૂપ શું થાય? તો કે પી સમુચય ક્યુ, જરૂર હોય તો પીને નિષ્પન્ન કરો, જરૂર હોય તો ક્યુને નિષ્પન્ન કરો. તો પી વિધાનને હું નિષ્પન્ન કરવા માંગુ છું. કેમ? કારણ કે એમાં આપણું બી પણ છે અને જરૂર છે, કારણ કે અહીંયા બીજો કોઈ નિયમ લાગુ પડે એવું લાગતું નથી. તો હું અહીંયા એ વિકલ્પન બી, કયા નિયમ પ્રમાણે? સિમ્પના નિયમ પ્રમાણે. કારણ કે સિમ્પમાં કહે છે કે પી પછી સમુચય એટલે આ સમુચય, ક્યુ એટલે આ ક્યુ. પીની જરૂર હોય તો પીને નીચે ઉતારો, ક્યુની જરૂર હોય ક્યુને. તો મારે આની જરૂર છે તો હું આને નીચે નિષ્પન્ન કરું છું.
તો આપણે છઠ્ઠા નંબરે જે વિધાનને નિષ્પન્ન કર્યું એને આપણે કયા આધાર વિધાન પરથી, તો કે 3 નંબર. નિયમ કયો લગાડ્યો, તો કે સિમ્પનું. લખી દો સિમ્પ. ચલો આટલું થઈ ગયું. હવે જોજો, ત્રીજા નંબરનો સિમ્પ કરી દીધો. હવે તમે થોડું ધ્યાન આપજો, આપણે આની જરૂર છે ડી વિકલ્પન આરની. ઓકે, હવે ડી વિકલ્પન આર મારે સીડીના નિયમ પ્રમાણે લાવવું છે. 100 વાતની એક વાત. હવે ડી વિકલ્પન આર એ વિધાન ક્યાં હોવું જોઈએ, તો કે એ વિધાન છેલ્લું વિધાન જ હોવું જોઈએ. રેડી? આટલા સુધી ક્લિયર? હવે જોજો, હું અહીંયા બાજુમાં સાઈડમાં એક કોરું પેજ લઈ અને તમને સમજાવવાની કોશિશ કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, થોડું તમે ધ્યાન આપજો. હું અહીંયા લખી દઉં છું સીડીનું રૂપ. તો સીડીનું રૂપ શું થાય, તો કે પી શરતી ક્યુ, આર શરતી એસ, પછી પી વિકલ્પન આર, તેથી ક્યુ વિકલ્પનને એસ. ઓકે, હવે હું એમ કહું છું કે આ ડી વિકલ્પન આર એ કયું વિધાન છે, તો ડી વિકલ્પન આર એ આપણું છેલ્લું વિધાન છે. છેલ્લું વિધાન હોય તો આ ક્યુ વિકલ્પન એસ હું અહીંયા લખી દઉં એના સામે. તો ડી વિકલ્પન આર મતલબ આ ડી વિકલ્પન આર એ કયું વિધાન છે, છેલ્લા નંબરનું વિધાન. હવે આપણી જોડે જો ડી વિકલ્પન આર આપણે નિષ્પન્ન કરવું છે, તો કે હા 100% કરવું છે છેલ્લે. તો થોડું તમે ધ્યાન આપજો. આ ડી વિકલ્પન આર, ડી એટલે આપણું કયું વિધાન, તો કે ક્યુ વિધાન. વિકલ્પન એટલે આ વિકલ્પન. આર એટલે આપણું કયું વિધાન, તો કે આર એટલે આપણું એસ વિધાન. ઓકે, હવે મારા વાલા વિદ્યાર્થીઓ, જે જગ્યાએ ક્યુ આવતું હોય તે જગ્યાએ ક્યુની જગ્યાએ અહીંયા કયું વિધાન છે આપણી જોડે, ડી વિધાન. તો જ્યાં ક્યુ આવતું હોય ત્યાં તમે ડી મૂકી દો. તો ક્યુ ક્યાં આવે છે, પહેલા નંબરે. જુઓ અહીંયા, તો ક્યુની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, ડી મૂકી દો. પછી ક્યુની આગળ કોણ છે, શરતી. તો મૂકી દો શરતી, આગળ રાખો ખાલી જગ્યા, કારણ કે પી વિધાન આપણને ખબર નથી. કંઈ વાંધો નહીં, ચાલો. પછી હવે જુઓ આર વિધાન. તો આર વિધાન કોની જગ્યાએ છે, એસની જગ્યાએ. તો જ્યાં એસ આવતું હોય ત્યાં તમે શું મૂકી દો, આર મૂકી દો. તો હવે આખા રૂપમાં જો એસ ક્યાં છે, તો કે બીજા નંબરે અને આ સાઈડમાં. તો જો એસની જગ્યાએ આપણે શું મૂકવાનું છે, આર મૂકી દો, આર. એના આગળ શું મૂકશો, તો કે શરતી. ઓકે, હવે આ આર વિધાન આપણને ખબર નથી. તો જોજો, આપણને પીની, જો આ કોની ખાલી જગ્યા છે, પીની, જે આપણને ખબર નથી. આ કોની જગ્યા છે, આરની, જે આપણને ખબર નથી. જો અહીંયા પી મળી જાય, અહીંયા આર મળી જાય, તો અહીંયા પી વિકલ્પન આર આપણને મળી જાય, તો કે 100% મળી જાય. તો જોજો, ડી હોય આગળ શરતી હોય એવું વિધાન કઈ જગ્યાએ જોવા મળે છે, તમે ચેક કરો. આર હોય આગળ શરતી હોય અને આગળ ખાલી જગ્યા મેં રાખી છે, મને ખબર નથી. તો આવું કોઈ વિધાન તમને અહીંયા જોવા મળે છે, ચેક કરો. તો અહીંયા જો થોડું ધ્યાન આપો. જો ડી, તો આ જો 5મા નંબરમાં આ ડી છે, શરતી છે અને આગળ એ વિધાન છે. બીજું તમે એમ પણ કહેશો કે મેડમ અહીંયા પણ ડી છે, આગળ શરતી છે, તો આ વિધાન હું ના લઈ શકું. પણ ના લઈ શકાય બેટા. કેમ, એ હું અહીંયા સમજાવું છું. આગળ થોડું ધ્યાન આપો. તો ડી, શરતી અને એ. તો હું અહીંયા ખાલી જગ્યામાં એ લખી દઉં. તો આ એ કોની જગ્યાએ આવ્યો, પીની જગ્યાએ. એ કોની જગ્યાએ આવ્યો, પીની જગ્યાએ. ઓકે, પછી આર, પછી શરતી હોય અને આગળ કોઈ વિધાન હોય એવું વિધાન જુઓ તો આ બીજા નંબરે જો આર છે, શરતી છે અને આગળ આપણને ખબર નથી વિધાન, તો એ વિધાન કયું છે, બી વિધાન. આ એ શરતી ડી કયા નંબરે છે, 5 નંબરે. એ લખી દો. આર શરતી બી કઈ જગ્યાએ છે, આ આર શરતી બી એ 2 નંબર છે. એ લખો 2 નંબર. હવે જોજો, આપણને એ અને બી મળી ગયું, મતલબ પી અને આર મળી ગયું. તો આ ત્રીજા નંબરનું વિધાન કયું છે, તો કે પી વિકલ્પન આર. તો પીની જગ્યાએ હું કયું વિધાન મૂકું, તો આ પીની જગ્યાએ એ વિધાન છે અને અહીંયા પી છે, તો મૂકો એ. આ વિકલ્પન છે, મૂકો વિકલ્પન. અહીંયા આર છે, તો આરની જગ્યાએ જો આ આર આરની જગ્યાએ કયું વિધાન મળ્યું, બી. હવે આ એ વિકલ્પન બી કઈ જગ્યાએ છે, 6ઠા નંબરે છે. જો તો અહીં લખો 6 નંબર. અને આ 5, 2 અને 6 નંબર પરથી આપણે આ ડી વિકલ્પન આર વિધાનને નિષ્પન્ન કરી શકીએ. કયા નિયમ પ્રમાણે, તો કે સીડીના નિયમ પ્રમાણે અને એના રૂપ પ્રમાણે. તો અહીંયા 7મા નંબરમાં હું કયું વિધાન લખીશ, ડી વિકલ્પન આર. અને આ ડી વિકલ્પન આર, જો આ ડી વિકલ્પન આર આપણે ક્યાંથી લાવ્યા, તો કે 5મા નંબર, બીજા નંબર અને 6ઠ્ઠા નંબરના સીડીના નિયમ પ્રમાણે. વિદ્યાર્થીઓ સમજાવું છું, ખબર તો પડે છે. ચાલો હું અહીં લખું ડી વિકલ્પન આર. હવે આ ડી વિકલ્પન આર તમે ક્યાંથી નિષ્પન્ન કર્યું, તો કે 2 નંબર, અરે 5 નંબર, 2 નંબર અને 6 નંબર. તો લખી દો ક્રમ, 5 નંબર, 2 નંબર અને 6 નંબર. અને અહીંયા લખશો નિયમ કયો આપણે યુઝ કર્યો, અહીંયા સીડીનો. લખી દો સીડી. ચાલો, તો મતલબ જો ડી વિકલ્પન આરની આપણે જરૂર હતી, જે આ વિધાનને આપણે અહીંયા નિષ્પન્ન કરી દીધું છે. હવે કોની જરૂર છે આપણે, બી વિકલ્પન કેની.
તો અહીંયા તો વિકલ્પન પછી કે છે તો કેને આપણે સીધો એડ કરવાનો છે. આપણે કોને લાવવાનું છે? ખાલી ને ખાલી માત્ર ને માત્ર બી વિધાનને લાવવાનું છે. કોને? બીને લાવવાનું છે, બીને. તો ચલો 8 નંબરે આવો. હવે બીને આપણે નિષ્પન્ન કરવા માટે કંઈક મથામણ કરવી પડશે, તો કે 100% કરવી પડશે. તો હવે થોડું ધ્યાન આપો, થોડું નજર દોડાવો. તો ડી કઈ જગ્યાએથી આવે એવો છે ને બી કઈ જગ્યાએથી આવે એવો છે. ચાલો, તો હવે આગળ કંઈ વધારે એવું લાગતું નથી, પણ આપણી જોડે જ્યારે કોઈ ઓપ્શન ના હોય ત્યારે સિમ્પનો નિયમ યાદ કરવાનો. હવે સિમ્પના નિયમ પ્રમાણે આપણે પી વિધાનને તો નિષ્પન્ન કર્યું, પણ આપણે ડી વિધાનને નિષ્પન્ન કરીએ. જો ડી વિધાનને નિષ્પન્ન કરું તો આગળ કોઈક નિયમને આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો ડી વિધાનને હું અહીંયા બીજા આધાર વિધાન પરથી નિષ્પન્ન કરું છું. તો આ નિષેધ ડીને આપણે ક્યાંથી લાવ્યા? ત્રીજા નંબરના આધાર વિધાન પરથી. લખો 3 અને લખો સિમ્પ. ચાલો, આટલું થઈ ગયું. હવે તમે થોડી નજર દોડાવજો, તમને ખ્યાલ આવી જશે. જુઓ તમે, આ નિષેધ ડી છે તો કે હા છે. હવે આગળ ઉપર જુઓ તો ડી કઈ જગ્યાએ છે? અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે નિષેધ ડી અહીંયા છે, આપણે કોની જરૂર છે? બીની. તો જો બી અહીંયા છે, બીની આગળ કોણ છે? એ. તો આપણે ડીને અહીંયા જે ડી વિધાન છે એની આગળ એ છે, બીની આગળ એ છે. આપણે બીની જરૂર છે. જો આપણે એને નીચે નિષ્પન્ન કરીએ તો બીને નીચે નિષ્પન્ન કરી શકીએ ડીએસના નિયમ પ્રમાણે. કેવી રીતે હું કરું છું થોડું ધ્યાન આપજો. જુઓ, ચલો 9 નંબરે આવો. અહીંયા નિષેધ ડી છે તો કે હા, અહીંયા શરતી છે. જો હવે મેં અહીંયા એક નિયમ હું લખું છું, અહીંયા લખું છું, દેખાય છે? એમટી. આપણી જોડે એમટીનો નિયમ છે, એનું રૂપ છે પી શરતી ક્યુ નિષેધ ક્યુ, તેથી નિષેધ ને પી. હવે આ વિધાન છે, આ આપણું પી શરતીનું શરતી, આ આપણું ક્યુ વિધાન. પછી એમ કહે છે એમટીના નિયમ પ્રમાણે કે ક્યુ વિધાનનો નિષ્પન્ન કરું. તો ક્યુ વિધાન એટલે ડી વિધાન. તો ડી વિધાનનો નિષેધ છે, સોરી નિષ્પન્ન નહીં, નિષેધ. ડી વિધાનનો શું કર્યો? નિષેધ કર્યો. તો કે હા, ડી વિધાનનો નિષેધ કર્યો. તો જો ડી વિધાનનો નિષેધ થાય તો પી વિધાનનો હવે નિષેધ કરો. અને પીની જગ્યાએ કોણ છે? તો કે એ છે, તો એનો નિષેધ કરો. તો નિષેધ એ. તો અહીંયા મેં નિષેધ એ કર્યો. હા, હવે નિષેધ એ ને મેં કયા નંબરના આધાર વિધાન પરથી? તો કે 5 નંબરના આધાર વિધાન અને 8 નંબર. તો 5 અને 8 નિયમ કયો લગાડ્યો? તો કે એમટીનો. થઈ ગયું આપણી જોડે આટલું કે હા. હવે શું કરશું? 10 નંબરે આવો. ઓહો, દાખલો તો બહુ નાનો છે, એટલે તો કહું છું દાખલો નાનો છે અને સહેલો પણ છે. એનું ઊંધું કરી દેજો. ઓકે, ચલો 10 નંબરે આ. હવે નિષેધ એ અહીંયા આવ્યો. હવે એ કઈ જગ્યાએ જોવા મળે છે? આ રહ્યો જો આપણો એ. હવે અહીંયા એ છે, એની આગળ વિકલ્પન છે. હવે વિકલ્પન એટલે વિકલ્પન સર્વોપરિકારક હોય એવો અનુમાનનો કયો નિયમ? તો કે ડીએસનો નિયમ. જો આમાં બધા નિયમોનો ઉપયોગ કરી નાખ્યો છે, કોઈ નિયમ બાકી રાખ્યો નથી એમપી સિવાય. જોજો હો. ચલો અહીંયા લખું છું. ડીએસનું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી, તેથી ક્યુ. પી એટલે આપણો એ, વિકલ્પન એટલે વિકલ્પન, ક્યુ એટલે આપણું બી, પછી પીનો નિષેધ, પી એટલે એ, એનો નિષેધ છે, આ રહ્યો એનો નિષેધ. તો હવે નિયમ પ્રમાણે ક્યુ વિધાનને નિષ્પન્ન કરી શકો. તો ક્યુ વિધાનમાં કોણ છે? તો કે બી વિધાન છે. તો બી વિધાનને નિષ્પન્ન કરું. તો કે હા કરો. હાય, થાક લાગ્યો. લાગે જ ને. દાખલો તો તમે જુઓ. તો આપણે બીની જરૂર હતી, બી વિધાન અહીંયા નિષ્પન્ન થઈ ગયું છે. હવે તમે આ બી વિધાનને નિષ્પન્ન કર્યું, પણ ક્યાંથી? તો કે 6 નંબર અને 9 નંબર નિયમ ડીએસનો. લખી દો ડીએસ. ચાલો, આટલું થઈ ગયું. હવે 11મા નંબરમાં ચલો, બી તો આવી ગયો, પણ હવે હજુ આ કેની જરૂર પડશે ને. તો તમે આખા દાખલાની અંદર જો કોઈ જગ્યાએ કે નહીં દેખાય, તો કે ના દેખાય એનો મતલબ શું થાય છે? તો કે વિકલ્પન છે એટલે એડનો નિયમ આવે. તો એડના નિયમમાં જો પી વિધાન આવી જાય, મતલબ આગળનું વિધાન કયું છે? તો આગળનું વિધાન બી છે. બીનો મતલબ એ પી વિધાન છે. પી વિધાન આવી જાય તો પીને એમને એમ મૂકી દો, મતલબ બી આવ્યો તો બીને એમને એમ મૂકી દો. પછી વિકલ્પન કે છે તો વિકલ્પન કરીને કે મૂકી દો. અને અહીંયા સામે શું લખવાનું? તો બી ક્યાં છે? ઉપર 10મા નંબરે. તો લખો 10 નંબર, 10નો અને નિયમ એડનો. તો લખી દો એડ. 10નો શું કર્યો? તો કે એડ કર્યો. આટલું થઈ ગયું? થઈ ગયું. હજુ દાખલો પૂરો નથી થયો હો. હા, એમ કેમ? તો હજુ તો આપણે ડી વિકલ્પન આર અને બી વિકલ્પન કે ને સમુચયથી જોડવું પડશે ને કંજના નિયમ પ્રમાણે. તો લખો હજુ 12 નંબરમાં. ચલો, ડી વિકલ્પન આર ક્યાં છે? આ રહ્યું. તો લખો ડી વિકલ્પન આર, કૌંસમાં છે, લખો કૌંસ. પછી અહીંયા કરો સમુચય. પછી બી વિકલ્પન કે, આ બી વિકલ્પન કે છે તો અહીંયા બી વિકલ્પન કે લખો. બી વિકલ્પનને કે કૌંસમાં. હવે ડી વિકલ્પન આર ક્યાં છે? 7 નંબરે લખો 7 નંબર. બી વિકલ્પન કે છે 11 નંબરે, તો 11 નંબર લખો. બીજું નિયમ કયો છે? તો કે કોંજનો નિયમ. જો અહીંયા છે ને
તો કે પી વિધાન આવી જાય, પછી ક્યુ વિધાન આવી જાય, પછી પી અને ક્યુને પહેલાં પીને લખો, પછી સમુચ્ચય, પછી ક્યુને લખો. કયા નિયમ પ્રમાણે? કોંજના નિયમ પ્રમાણે. તો અહીંયા લખશું આપણે કોંજ. હાશ, માંડ જવાબ લાવ્યો છે. મને તો આવડતું હતું, પણ મારે તમને શીખવાડવાનું હોય ને એટલે મારે થોડું વ્યવસ્થિત આ બધા નિયમો અને રૂપ લખીને તમને શીખવાડવું પડે. બાકી મને તો દાખલો ફટાફટ આવડી જાય અને હું સમજી પણ લઉં, પણ મારે તમને સમજાવવાનું હોય એટલે થોડું પરસેવું છૂટી જાય છે. કારણ કે તમને ખબર પડવી જોઈએ ને, તમે મારા ઉપર વિશ્વાસ રાખીને બેઠા છો. હવે જો અહીંયા સમજાવું, જોજો બરાબર, થોડું ધ્યાનથી જો. 1 2 3 4 5 આ 6 અને 7 ફરી ગણો. 1 2 3 4 5 6 અને 7. અનુમાનના કેટલા નિયમો? 8 નિયમો. એમાંથી કેટલા નિયમોનો ઉપયોગ થયો છે? 7 નિયમોનો ઉપયોગ થયો છે. તો વધ્યો એક જ નિયમ. કયો? 8મા નંબરનો નિયમ, એમપીનો નિયમ ખાલી રહી ગયો. બસ એમપીના નિયમનો ઉપયોગ નથી થયો, બાકી 7 નિયમોનો ઉપયોગ કર્યો છે. તો હવે તમે વિચાર કરો તો દાખલો કેટલો ટફ હશે. અમુક આપણે દાખલા જોઈએ એમાં ખાલી 2 થી 3 કે 4 મિનિમમ 4-5 નિયમોનો ઉપયોગ થાય. અહીંયા તો 7 નિયમોનો ઉપયોગ થઈ ગયો. વધ્યો ખાલી એક જ નિયમ, 8મો નિયમ બાકી રાખ્યો છે, જે છે એમપીનો. અને એમપીનો નિયમ સૌથી સહેલો છે, એટલે એમપીનો નિયમનો ઉપયોગ કરે જ નથી. 7 નિયમોનો ઉપયોગ કરીને આ દાખલો બનાવ્યો છે, તો પછી દાખલામાં કંઈક તો એવું વિશેષતા હોવી જોઈએ ને, અને એને સોલ્વ કરવાની મેથડે કંઈક અલગ હોવી જોઈએ ને. જો દાખલામાં કોઈ જગ્યાએ તકલીફ પડી હોય, કોઈ જગ્યાએ તમને એવું લાગ્યું કે અમને ખબર નથી પડી, તો દાખલાને ફરી રિવાઇઝ કરીને જોજો. આના સિવાય મારી જોડે બીજો કોઈ રસ્તો નથી તમને હાલ સમજાવવાનો. ઓકે, બીજું સોરી વિડીયો લોંગ થઈ ગયો છે, કારણ કે તમે જોઈ શકો છો કે દાખલો કેટલો લોંગ હતો. ચલો ફટાફટ આવી જાઓ. 30મા નંબરના દાખલામાં આપણે મળીએ છીએ. ત્યાં સુધી તમે જોતા રહેજો આર્યન ક્લાસીસ, અને વિડીયોને ખાસ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો. તમારા મિત્રો સુધી શેર કરવાનું રાખજો, તો મને ભણવાની મજા આવશે, કંઈક ઉત્સાહ આવશે. અને ચેપ્ટર 4માં ભણવા આવજો, મજા આવશે. વ્યાખ્યાઓ છે, સારું સરસ મજાનું ચેપ્ટર 4 છે, જે આપણે શરૂઆત કરી દીધી છે. ઓકે, ચાલો ફટાફટ આવો. આગળના વિડીયોમાં આપણે મળીએ છીએ.